नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। एतेषां पंचतत्त्वानां मध्ये आकाशस्य सात्विकांशात् श्रोत्रेन्द्रियं सम्भूतम् वायोः सात्विकांशात् त्वगिन्द्रियं सम्भूतम् अग्नेः सात्विकांशात् चक्षुरिन्द्रियं सम्भूतम् जलस्य सात्विकांशात् रसनेन्द्रियं सम्भूतम् पृथिव्याः सात्विकांशात् घ्राणेन्द्रियं सम्भूतम् एतेषां पंचतत्त्वानां समष्टि सात्विकांशात् मनोबुद्ध्यहंकार चित्तान्तःकरणानि सम्भूतानि ગઈકાલ આપણે જોયું એ હવે આ જગતની ઉત્પત્તિનો જે પ્રકાર જે છે એ હવે અમે તમને કહીએ છીએ કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, આખી સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, એનો ક્રમ કયા પ્રકારનો છે, એને કયા વિભાગમાં આપણે વિભાજિત કરી અને આપણે એને બરાબર રીતે સમજી શકીએ. કારણ કે અહીંયા જે વિભાગ કરવામાં આવ્યા છે એ વિભાગના દરેકના કારણો છે. પાછા એવું નથી કે આપણે મન થયું ને આપણે પેલા આકાશ કહી દીધું, ચાલો ને પેલા આકાશ ઉત્પન્ન થયું અને પછી આકાશમાંથી વાયુ થયું. આપણું મન થયું એટલે નથી થયું, પણ એના કંઈક કારણો રહેલા છે. શા માટે આકાશ પહેલા અને વાયુ પછી, શા માટે વાયુ પછી જ અગ્નિની ઉત્પત્તિ છે, શા માટે અગ્નિ પછી જ જળની ઉત્પત્તિ ગઈ છે અને શા માટે જળ પછી પૃથ્વીની ઉત્પત્તિ ગઈ છે, એના કારણો રહેલા છે જે આપણે અનુભવી શકીએ છીએ. એટલે અહીંયા જે ઉત્પત્તિનો જે પ્રકાર જે કહેવામાં આવ્યો છે, ભલે એ પ્રકાર આપણે એમ ના કહી શકીએ કે બસ આ જ પ્રકારે થયું. હવે આપણે એવું કોઈ એના બીજા પ્રકારે પણ વિભાગ કરી શકાય. કદાચ આકાશ, વાયુ અને અગ્નિ છે તમે સાથે લઈ લો, એવી રીતે પણ થઈ શકે.
તો આકાશ, વાયુ, અગ્નિ એક સાથે ઉત્પન્ન થયા, તો એવી રીતે પણ ગમે તે રીતે કહી શકાય. પરંતુ અહીંયા જે કહેવાનો પ્રકાર જે છે એના કારણો છે કે શા માટે આકાશ પહેલા, પછી વાયુ, પછી તેજ, આપણે જોઈશું આગળ જતા. અહીંયા એ કહે છે કે આ આખી જે સૃષ્ટિ છે એનો જે પ્રકાર છે ચતુર્વિંશતિ તત્વોપત્તિ પ્રકારમ. આ જે સૃષ્ટિ છે એને 24 વિભાગમાં વેચી શકાય છે. આખી સૃષ્ટિની ઉત્પત્તિને કે સૌથી પહેલા વહેલા શું થયું, તો કહે છે કે સૌથી પહેલા વહેલા આપણે કહીએ છીએ કે ભાઈ બ્રહ્મ એક જ તત્વ છે અને એ બ્રહ્મ એ જ આત્મા છે અને એ જ બ્રહ્માશ્રિત માયા. ગઈકાલે આપણે ચર્ચા કરી કે આખું જગત જે ઉત્પન્ન થયું છે તો કેવી રીતે ઉત્પન્ન થયું એના માટે આપણે કહીએ છીએ કે એક બ્રહ્મની શક્તિ છે. એ ઉત્પન્ન કરવા માટે કંઈક શક્તિ જોઈએ. કોઈ વસ્તુ એની મેળે મેળે થતી નથી. તમારામાં એવી શક્તિ હોય તો જ એ તમે કાર્ય કરી શકો, નહીં તો એ કાર્ય તમારાથી થાય નહીં. એમ દરેક વસ્તુની અંદર કંઈક શક્તિ રહેલી છે. તો જે આખી સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થઈ છે એ પરમાત્મા, એ બ્રહ્મ, એ આત્મા, એને આશ્રિત માયા રહેલી છે. તો બ્રહ્મ આશ્રિત માયા, બ્રહ્મ આશ્રિત માયા અસ્તિ. હવે પછી કહે છે તતઃ, તતઃ એટલે તેમાંથી, તેમાંથી એટલે એ બ્રહ્મ આશ્રિત જે માયા જે છે એમાંથી શું ઉત્પન્ન થયું? સૌથી પહેલા વહેલા આકાશ સંભૂત. સૌથી પહેલા વહેલા આકાશની ઉત્પત્તિ થઈ. પણ એ આકાશ કેવું? ગઈકાલે આપણે એમ કહ્યું કે આપણે જે આકાશ જોઈએ છીએ એ આકાશની વાત નથી કરતા. અહીંયા જે આકાશની ઉત્પત્તિ છે સૂક્ષ્મ આકાશની ઉત્પત્તિ છે. પછી આપણે સૂક્ષ્મ અને સ્થૂળ એનો વિભાગ જોવાના છીએ. અત્યારે અહીંયા સૂક્ષ્મ આકાશની ઉત્પત્તિ છે. એ સૂક્ષ્મ આકાશમાંથી સૂક્ષ્મ વાયુની ઉત્પત્તિ થઈ. એ સૂક્ષ્મ વાયુમાંથી સૂક્ષ્મ અગ્નિની ઉત્પત્તિ થઈ. એ સૂક્ષ્મ અગ્નિમાંથી સૂક્ષ્મ જળની ઉત્પત્તિ થઈ. આપણે જે જળ જોઈ છીએ એ જળ નહીં, પણ સૂક્ષ્મ જળ કે જેને આપણે નથી જોઈ શકતા. અને એ સૂક્ષ્મ જળમાંથી સૂક્ષ્મ પૃથ્વી તત્વની ઉત્પત્તિ થઈ. આ બધા તત્વો છે. આ બધા શું છે? તત્વ છે. કારણ કે આપણે અહીંયા તત્વબોધ છે. આપણે શું ભણીએ છીએ? તત્વબોધ. એટલે આ બધા તત્વો છે. આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની અંદર ઉત્પન્ન થવા માટેના મૂળ તત્વો રહેલા છે. પણ એ કેવા છે? સૂક્ષ્મ તત્વ છે કે જેને આપણે નથી જોઈ શકતા. આ 5 પંચમહાભૂત છે એ સૂક્ષ્મ પંચમહાભૂત સૌથી પહેલા વહેલા ઉત્પન્ન થયા. હવે એ દરેક પંચમહાભૂત છે એમાંથી એક એક વસ્તુ ઉત્પન્ન થઈ. તો શું કહ્યું આપણે? આકાશસ્ય સાત્વિકાંશાત શ્રોત્રેન્દ્રિયમ સંભૂતમ. હવે વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી કહે છે કે જે આકાશ તત્વ જે છે, સૂક્ષ્મ આકાશ તત્વ કે જેને આપણે નથી જોઈ શકતા, એમાંથી આપણી શ્રોત્રેન્દ્રિય ઉત્પન્ન થઈ. અને આપણે શ્રોત્રેન્દ્રિય નથી જોઈ શકતા. બરાબર છે? તો સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ વસ્તુની ઉત્પત્તિ થઈ છે. પછી શું કહે છે? વાયોહો સાત્વિકાંશાત ત્વક ઇન્દ્રિયમ. ત્વક એટલે આપણી ચામડી. તો આપણી ચામડી ભલે આપણે જોઈ શકતા હોઈએ, પણ એ સ્પર્શનો જે ગુણ જે રહેલો છે ચામડીની અંદર, એ જે ત્વક ઇન્દ્રિય જે છે એને આપણે નથી જોઈ શકતા. આપણે સ્પર્શનો અનુભવ કરી શકીએ છીએ, આપણે શબ્દનો અનુભવ કાનમાં કરી શકીએ છીએ, એ જ રીતે આપણે સ્વાદનો અનુભવ કરી શકીએ છીએ, એ જ રીતે આપણે બોલી જે શબ્દ છે કાનેથી સાંભળી શકીએ છીએ. તો આ બધી જે ઇન્દ્રિયો જે છે આંખેથી આપણે જોઈ શકીએ છીએ. આ બધી ઇન્દ્રિયો જે છે એ કેવી છે? સૂક્ષ્મ છે. અને એટલા માટે જ આપણું સૂક્ષ્મ શરીર છે આપણે કહીએ છીએ. એ સૂક્ષ્મ શરીરની અંદર આ બધી ઇન્દ્રિયો રહેલી છે. એના વિભાગમાં આવે છે. સ્થૂળ શરીરની આપણે ચર્ચા છેલ્લે કરીશું, પણ આ સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલે છે કે 24 પ્રકારના તત્વની ઉત્પત્તિની ચર્ચા છે. તો એની અંદર 24 પ્રકારના તત્વો છે. એટલે વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી આ બધી ઇન્દ્રિયોની ઉત્પત્તિ છે. અચ્છા, હવે કહે છે કે આ બધા જે 5 તત્વો ઉત્પન્ન થયા એ બધા તત્વો 5 તત્વો ભેગા થઈ અને એમાંથી શું બન્યું? એમાંથી બન્યું અંતઃકરણ. એટલે શું કહે છે? એતેષામ પંચતત્વાનામ સમષ્ટિ સાત્વિકાંશાત મનો બુદ્ધિ અહંકાર ચિત્ત અંતઃકરણાની સંભૂતાની. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ઉત્પત્તિ થઈ.
મને ખબર છે કે મન એટલે શું? જો કે આમ તો જોઈએ તો બધી વૃત્તિ જ છે. મન કોને કહેવાય? તો કે એ પ્રકારની વૃત્તિ કે જેમાં લાગણી હોય, જેમાં સંકલ્પ વિકલ્પ હોય. આજે હું ઘરેથી નીકળો ત્યારે બરાબર રૂમને લોક કર્યું હતું કે નથી કર્યું, એ વિચાર જે છે એ વિચાર મન છે. કેમ કે ત્યાં સંકલ્પ વિકલ્પ ચાલે છે. તો એ મન વૃત્તિ છે, એને કહેવાય છે મન. લાગણી, કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ છે, કરુણા છે, દયા છે, એ જ રીતે ક્રોધ છે, બધા મનમાં રહેલા છે. તો આ મનની વૃત્તિ છે અને એને કહેવાય, એને જ વૃત્તિને જ ખરેખર મન કહેવાય છે. આપણે મનની વૃત્તિ કરતા એ મન છે વૃત્તિરૂપ જ છે અને એ સૂક્ષ્મ છે. વૃત્તિને આપણે નથી જોઈ શકતા અને એ સૂક્ષ્મ એ મન રહેલું છે. એ જ રીતે બુદ્ધિ, આપણે નિર્ણય કરીએ, હા મેં લોક કરેલું છે, ચાવી મારા ખિસ્સામાં છે, એટલે નિર્ણય થઈ ગયો. તો એ જે વૃત્તિ છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જે બુદ્ધિ છે નિશ્ચયાત્મિક છે, જે નિર્ણય થાય કે હા આમ છે, તો એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. પછી શું છે? અહંકાર. અહંકાર એટલે આ કોણે કર્યું? તો કે મેં કર્યું. આ કોનું છે? મારું છે. તો એ જે હું જે વૃત્તિ જે રહેલી છે એ અહંકાર વૃત્તિ છે. તો દરેકમાં હોય છે. એવું નહીં કે હા તમે બહુ અહંકારી છો, કેમ તમે આ મારું છે મેં છે ને એમ કરી છે. એ કહેવા પૂરતું બરાબર છે, દરેકમાં એમ તો અહંકાર છે. જ્ઞાનીમાં અહંકાર તો છે જ, પણ એ અહંકાર કેવો છે? એ પેલા છાપું બળી જાય ને પછી એમાં અક્ષર વંચાતા હોય ને, એવો બાધિત અહંકાર છે. પણ અહંકાર તો દરેકમાં રહેલો છે. પણ એ અહંકાર જે છે એને જેને આપણે એ અહંકાર એટલે જેને ઈગો કહીએ છીએ, એ ઈગાની વાત નથી. અભિમાન આપણે કહીએ છીએ, એની વાત નથી. અહીંયા અહંકાર દરેકની અંદર રહેલો છે, એ અહંકારની વાત છે. પછી ચિત્તમ. અહીંયા ચિત્ત એટલે શું છે? તો કે છે કે આપણો મેમરી પાવર, આપણી મેમરી શક્તિ. આપણા મનમાં ઘણું બધું રહેલું છે પણ એને યાદ કરવું પડે. કે ભાઈ આપણે અચાનક તમને પૂછીએ કે ભાઈ તમે 5મા ધોરણમાં ક્યાં ભણતા? એટલે યાદ કરે, હા 5મા ધોરણમાં હું આ ગામમાં રહેતો, આ ગામમાં સ્કૂલ હતી અને ત્યાં હું ભણતો. ત્યાં અમારા એક સાહેબ હતા, ઠીંગુજી સાહેબ હતા. લ્યો, હા ઠીંગુજી સાહેબ યાદ આવે. કેમ કે એ વખતે ભણાવતા. તો એ જે મનની અંદર એ વૃત્તિ જે રહેલી છે એ છે ચિત્ત વૃત્તિ. એટલે આ લોકો એવું કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ શું છે? ચિત્ત વૃત્તિનો નિરોધ છે. પણ ત્યાં ચિત્તનો અર્થ શું થાય છે? આ ચિત્તની વાત નથી, એનો નિરોધ કરી દેવાનો. એટલે શું? મેમરી પાવર જ નહીં રાખવાનો, મેમરી પાવરને ભૂલી જવાનો. તો કે ના ના, ચિત્તવૃત્તિ નિરોધ એટલે આ અંતઃકરણની વાત છે ત્યાં, કે આપણા અંતઃકરણ ઉપર આપણું નિયમન હોવું જોઈએ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એ આપણા અંતઃકરણ ઉપર આપણું નિયમન હોવું જોઈએ, એ અર્થમાં છે ત્યાં. પણ લોકો પછી ચિત્ત એટલે ચિત્તની જ વાત કરે. ચિત્ત એટલે અંતઃકરણ, એમાં મન આવી જાય, બુદ્ધિ આવી જાય, ચિત્ત પણ આવે ને અહંકાર પણ આવી જાય. તો આ ચિત્તમ એટલે આપણો મેમરી પાવર, અથવા તો આપણે એમ કહીએ આપણી થિંકિંગ પ્રોસેસ. તો આપણે જે વિચાર શક્તિ આપણે કહીએ છીએ, આપણી વિચારવાની જે શક્તિ છે એને કહેવાય ચિત્તમ. અચ્છા, એતેષામ પંચતત્વાનામ સમષ્ટિ સાત્વિકાંશાત મનો બુદ્ધિ અહંકાર ચિત્ત અંતઃકરણાની સંભૂતાની. આને જ અંતઃકરણ કહે છે, કે જે શેમાંથી ઉત્પન્ન થયું? 5 તત્વો જે રહેલા છે, પંચમહાભૂત. કેવા? સૂક્ષ્મ પંચમહાભૂત. એને બીજા શબ્દમાં કહેવાય છે તન્માત્રા. તન્માત્રા પણ કહી શકાય, અને એને કહેવાય સૂક્ષ્મ. આ બધા ભેગા થયા, એમાંથી આપણું અંતઃકરણ બન્યું. છૂટા છૂટા છે, દરેક એક એકના 3 અંશ છે, સાત્વિક, રાજસિક, તામસિક. એમાં સત્વ અંશમાંથી આપણી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ અને સમષ્ટિ ભેગા થઈને આપણું અંતઃકરણ બન્યું. હજુ શું બાકી છે? 2 બાકી છે. હજુ રાજસ અંશ બાકી છે અને તામસ અંશ બાકી છે. એટલે અહીંયા જરાક પેલા ચર્ચા આવે છે કે આ બધા જે તત્વો છે એમાંથી જે આ મન વગેરે ઉત્પન્ન થયું એના વિશે કહે છે. જુઓ, સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ નિશ્ચયાત્મિકા બુદ્ધિ અહંકર્તાહંકૃતિ
ચિંતન કર્તૃ ચિત્તમ, જે આપણે જોયું સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, મન કેવું છે? સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવામાં આવે છે. નિશ્ચયાત્મિકા બુદ્ધિ, બુદ્ધિ જે નિર્ણય કરનારી હોય, જે મનમાં નિર્ણયાત્મક જે વૃત્તિ છે એને બુદ્ધિ કહે છે. અહંકર્તા હંકૃતિ, હું કરતા, કોણે કર્યું? મેં કર્યું, આ મારું છે, આ હું છું, આ કોનું છે? મારું છે. હા, હું, મારું, મેં, એ બધું શું છે? અહંકૃતિ. ચિંતન કર્તૃ ચિત્તમ, જે ચિંતન કરે, જે વિચાર કરે, જે મનન કરે, જે આપણે કહીએ કે જે પોતાની મેમરી પાવર જે છે એમાંથી કંઈક લેવાનો જે પ્રયત્ન થતો હોય, અથવા તો કંઈ વિચાર કરવાની આપણી શક્તિ છે, તો એને અહીંયા કહે છે એ ચિત્તમ. હવે વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી તો આવી ગયું. સમષ્ટિના દ્રષ્ટિકોણથી શું છે? જો વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી પંચમહાભૂત જે ભેગા થયા એમાંથી અંતઃકરણ બન્યું. તો વ્યષ્ટિમાંથી શું બન્યું? સમષ્ટિમાંથી શું બન્યું? વ્યષ્ટિમાંથી અંતઃકરણ થયું. તો વ્યષ્ટિ શું છે? તો કે વ્યષ્ટિની અંદર પણ એ રહેલું છે. એટલે કે છે હવે દેવતાની ચર્ચા કરે છે. મનસો દેવતા ચંદ્રમાહ બુદ્ધેર બ્રહ્મા અહંકારસ્ય રુદ્રઃ ચિત્તસ્ય વાસુદેવઃ. મનસો દેવતા ચંદ્રમાહ, ચંદ્રમા જે છે એ મનના દેવતા છે. ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રમાં અમને ખબર હશે કે એ તમારું જે ચાર્ટ હોય એ ચાર્ટની અંદર જુએ કે એમાં ચંદ્ર કઈ જગ્યાએ છે, ચંદ્ર કયા સ્થાનમાં રહેલો છે, અને પછી એમ કે તમારો ચંદ્ર છે એ નીચનો છે, અથવા તો તમારો ચંદ્ર નબળો પડી ગયો છે, અથવા તમારો ચંદ્ર ઉચ્ચનો છે કે બહુ પાવરફુલ છે. તો એના આધારે એ જીવનની અંદર આપણને અનુભવ થતા હોય. ભલે આપણે એમ કે 100% નહીં, પણ ઘણો એનો અંદર મોટો ભાગ રહેલો હોય છે કે જો એનો ચંદ્ર નબળો હોય તો કે ભાઈ તમે ચંદ્રના જપ કરો ને કા કરાવો. કેમ? તમારો ચંદ્ર નબળો છે. એ જ્યોતિષશાસ્ત્રની અંદર કેમ? ચંદ્ર છે એ મનનો દેવતા છે, અને એટલા માટે જ એનું મન સ્થિર ના રહેતું હોય. એ મનનો દેવતા છે, એ ચંદ્ર છે. અને એ આમ તો એક જ ઈશ્વર છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. પણ જ્યારે આપણે સ્પેસિફિકલી આપણે ચોક્કસ રૂપે જોઈએ તો આપણે એને કહી શકીએ કે મનના દેવતા છે ચંદ્રમા છે. એ ચંદ્રમા પણ શું છે? એ પણ બ્રહ્મ જ છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. એવું નથી કે ચંદ્રમાં એક દેવતા જુદા છે, નહીં, એ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, પણ મનના દેવતા રૂપે એની અભિવ્યક્તિ છે. અને એટલા માટે ખાસ કરીને જે માણસનું મન જે છે એ ડિસ્ટર્બ રહેતું હોય તો એ જો તમે જો માર્ક કરો તો ખાસ કરીને પૂર્ણિમાના દિવસે એનું મન વધારે ડિસ્ટર્બ થાય. એટલે જો તમારે મુલાકાત લેવી હોય તો જામનગરમાં છે હોસ્પિટલ, તમે એક વખત મુલાકાત લઈ આવો તો એ કહે છે કે પૂર્ણિમાના દિવસે એ હોસ્પિટલની અંદર જે ગાંડાની જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલની અંદર એ લોકોને બરાબર ધ્યાન રાખવું પડે. એ દિવસે ન તો એમને ફ્રીડમ વધારે પડતી આપે, બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે ચંદ્રમા છે મનનો દેવતા છે, અને આ લોકોના મન નબળા છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર બરાબર ખીલેલો હોય, એ દિવસે એનું મન વધારે ડિસ્ટર્બ થાય. એટલે એ લોકો ખરેખર બહુ મુશ્કેલી ક્યારેક ઉત્પન્ન કરી દે. તો એ ચંદ્રમા જે છે મનનો દેવતા છે. એટલે એ સમષ્ટિના દ્રષ્ટિકોણથી છે. વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી શું છે? આપણું મન છે. સમષ્ટિમાં એ જ મન શું છે? ચંદ્રમા છે. કેમ કે આખું ઈશ્વર છે ને, આખું સમષ્ટ બ્રહ્માંડ જે રહેલું છે, આખી સૃષ્ટિ રહેલી છે. તો આ જે કહીએ કે આપણે બધું અહીં એક જ છે, બધું જો એક જ કહીએ તો એ ચંદ્રનો જે અંશ જે છે એને આપણે મન કહીએ છીએ. અને એટલા માટે જ આપણે મનના દેવતા ચંદ્રમા. ચંદ્રમા મનસો દેવતા. પછી કહે છે બુદ્ધેહે બ્રહ્મા. એ જ રીતે બ્રહ્માજી છે એ બુદ્ધિના દેવતા છે. પછી આગળ શું કહે છે? અહંકારસ્ય રુદ્રઃ. રુદ્ર છે એ અહંકારના દેવતા છે. ચિત્તસ્ય વાસુદેવઃ. વાસુદેવ છે એ ચિત્તના દેવતા છે. હવે આ રીતે આપણે જોયું કે સાત્વિક અંશ જે છે એ પૂરો થયો.
હવે રાજસંશ, રાજસંશમાંથી શું થયું તો કે છે જુઓ, એતેષામ પંચતત્વાનામ મધ્યે આકાશસ્ય રાજસાંશાત વાગીન્દ્રિયમ સંભૂતમ વાયોઃ રાજસાંશાત પાણીન્દ્રિયમ સંભૂતમ વહ્નેઃ રાજસાંશાત પાદેન્દ્રિયમ સંભૂતમ જલસ્ય રાજસાંશાત ઉપસ્થેન્દ્રિયમ સંભૂતમ પૃથિવ્યા રાજસાંશાત ગુદેન્દ્રિયમ સંભૂતમ એતેષામ પંચતત્વાનામ મધ્યે. તો આપણે જે પાંચ તત્વો જોયા એ પાંચે પાંચ સૂક્ષ્મ તત્વો છે. એમાંથી સૂક્ષ્મ તત્વ છે પણ એના ત્રણ ગુણ હોય, સત્વ, રજસ અને તમસ. સત્વગુણમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ ઉત્પન્ન થયું. સમષ્ટિના દ્રષ્ટિકોણથી દેવતાઓ આવ્યા. ફરીથી વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી કહે છે હવે રાજસંશની ચર્ચા કરે છે. રાજસંશ પણ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ રાજસંશમાંથી શું ઉત્પન્ન થયું? આપણી પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. એતેષામ પંચતત્વાનામ મધ્યે આકાશસ્ય રાજસાંશાત. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? વાગિન્દ્રિયમ, એટલે આપણી વાણી. પછી વાયોઃ રાજસાંશાત, વાયુ જે છે એના રજસંશમાંથી આપણી પાણીન્દ્રિયમ, પાણી એટલે હાથ, આપણા જે હાથ જે છે એ ઉત્પન્ન થયા. એટલે જ આપણે કહીએ કે વાયુમાં બહુ શક્તિ હોય, બધું ખેદાન મેદાન કરી નાખે. વાયુ બળવાન કહેવાય ને, વાયુ જ હંમેશા બળવાન હોય, બળ હંમેશા હાથમાં હોય. તો એટલે એ વાયોઃ રાજસાંશાત પાણીન્દ્રિયમ સંભૂતમ, આપણી જે હસ્ત ઇન્દ્રિય જે છે એ ઉત્પન્ન થઈ. વહ્નેઃ રાજસાંશાત, અગ્નિ જે છે તો અગ્નિનો જે રાજંશ છે એમાંથી પાદેન્દ્રિયમ સંભૂતમ. વહ્નેઃ, અહીંયા આ જળ, વહ્નેઃ એટલે વાયુમાંથી, વાયોઃ પછી વહ્નેઃ એટલે અગ્નિ, અગ્નિમાંથી પાદેન્દ્રિયમ સંભૂતમ, તો આપણા પગ છે એમાંથી ઉત્પન્ન થયા પગ ઇન્દ્રિયમ, પગની ઇન્દ્રિય. જલસ્ય રાજસાંશાત ઉપસ્થેન્દ્રિયમ અને પૃથિવ્યામ રાજસાંશાત ગુદેન્દ્રિયમ સંભૂતમ. એ મળમૂત્રના ત્યાગ માટેની જે ઇન્દ્રિયો જે છે એ પણ આવી રીતે ઉત્પન્ન થઈ. અચ્છા, રજસંશમાંથી દરેક જુદા જુદા રજસંશમાંથી પંચમહાભૂતના દરેક રજસંશમાંથી પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. પણ હજુ પાછું બધા સમષ્ટિ ભેગા થઈને ઉત્પન્ન થવાનું બાકી છે. જેવી રીતે સાત્વિક બધા ભેગા થયા એમાંથી અંતઃકરણ બન્યું. તો રાજસ જે છે એ પાંચે પાંચ સૂક્ષ્મ તત્વો ભેગા થઈ એમાંથી શું બન્યું તો કે છે પાંચ પ્રાણોની ઉત્પત્તિ થઈ. જો એ કહે છે એતેષામ પંચતત્વાનામ એતેષામ સમષ્ટિ રાજસાંશાત પંચ પ્રાણાઃ સંભૂતાઃ. એ પાંચેય તત્વ જે છે એ ભેગા થયા, સૂક્ષ્મ પંચમહાભૂતો જે છે ભેગા થયા. એના સાત્વિક અંશમાંથી અંતઃકરણ બન્યું અને રાજસ અંશમાંથી આપણા પાંચ પ્રાણ ઉત્પન્ન થયા. એટલા માટે જ આપણે પ્રાણને જોઈ નથી શકતા. કેમ? એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ રાજસ અંશમાંથી ઉત્પન્ન થયા છે એટલે એ સૂક્ષ્મ છે અને એને આપણે જોઈ નથી શકતા. એટલે પાંચ પ્રાણમાંથી આપણે એકેયને ન જોઈ શકીએ. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, આ પાંચ પ્રાણ ઉત્પન્ન થયા. હવે રાજસંશ પૂરો થયો. એના હજુ દેવતા, એનીવે એના દેવતાની ચર્ચામાં હોવી જોઈએ.
આવશે. કદાચ આમાં ક્યાંક બાકી રહી ગયું હશે, એ ચર્ચા આવશે. એના પણ દેવતા રહેલા છે જુદા જુદા. એની આપણે પાછા આવીએ તો હવે તામસ અંશની ચર્ચા છે. રાજસ અંશ તો પૂરો થયો. હવે આ બધા સૂક્ષ્મની ઉત્પત્તિ થઈ તો પછી આ બધું જે જોઈ છે એ કેવી રીતે ઉત્પન્ન થયું છે? અત્યારે જે ચર્ચા ચાલી એ બધી શેની ચર્ચા ચાલી? કે જેને આપણે નથી જોઈ શકતા પણ માત્ર આપણે અનુભવી શકીએ છીએ. આપણે મન અનુભવી શકીએ છીએ પણ મનને જોઈ નથી શકતા. પ્રાણ આપણે અનુભવી શકીએ છીએ પણ પ્રાણને નથી જોઈ શકતા. ઇન્દ્રિયોનો આપણને અનુભવ છે પણ છતાંય આપણે એ ઇન્દ્રિયોને આપણે જોઈ નથી શકતા. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ એ કોઈને આપણે નથી જોઈ શકતા. તો પછી આ જે જોઈ શકીએ છીએ એ કેવી રીતે ઉત્પન્ન થયું છે? તો કે છે એને કહેવાય છે પંચીકારણ. હવે કે છે જુઓ, એતેષામ પંચતત્વાનામ તામસાંશાત પંચીકૃત પંચતત્વાની ભવંતી. હવે એ જે 5 તત્વો જે છે એ કે છે એતેષામ પંચતત્વાનામ તામસાંશાત. હવે પેલો તામસ જે અંશ બાકી રહી ગયો છે એમાંથી પંચીકરણ થયું. એટલે કે પંચીકરણ થયું એટલે શું? તો કે છે પંચીકરણમ કથમ ઇતિ ચેત. પંચીકરણ એટલે શું? કે પંચીકરણ એટલે બધા 5 તત્વો ભેગા થયા અને એમાંથી આપણે જે જોઈએ છીએ, તામસ અંશમાંથી આપણે જે જોઈએ છીએ સૃષ્ટિ એ ઉત્પન્ન થઈ. આ તો સૂક્ષ્મ સૃષ્ટિની ચર્ચા કરી. એટલે આપણે અહીંયા સૂક્ષ્મ શરીર છે, સમષ્ટિ સૂક્ષ્મ પંચમહાભૂત વગેરે રહેલા છે. તો એટલે બધું એમાંથી જ ઉત્પન્ન થયું છે. ખરેખર કંઈ જુદું જ નથી. આપણે એમ કહીએ કે આ માટીનો પિંડ છે ને આ ઘડો છે, પણ એ માટીમાંથી થોડોક પિંડ લીધો આપણે અને ઘડો બનાવ્યો, પણ અંતે તો માટી જ છે ને. એમ આ સમષ્ટિ સૂક્ષ્મ જે પંચમહાભૂતો રહેલા છે એમાંથી આપણું વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર બનેલું છે. હવે સ્થૂળ શરીરની ચર્ચા કરે છે કે આ સ્થૂળ પંચમહાભૂતો કેવી રીતે બન્યા, આ બધું સ્થૂળીકરણ કેવી રીતે થયું? તો કે સ્થૂળીકરણ એને કહેવાય છે પંચીકરણમ. પંચીકરણમ કથમ? આ પંચીકરણ થયું કેવી રીતે? તમે વાત કરો છો પંચીકરણ થયું, તો એ પંચીકરણ થયું કેવી રીતે કે છે? જુઓ શું કે છે, એતેષામ પંચભૂતાનામ તામસાંશા સ્વરૂપમ એકમ એકમ ભૂતમ દ્વિધા વિભજ્ય એકમ એકમ અર્ધમ પૃથક તૃષ્ણીમ વ્યવસ્થાપ્ય अपरम अपरम अर्धम चतुर्था विभज्य स्वार्धर्मन्येषु स्वार्धम अन्येषु अर्धेषु स्वभाग चतुष्टय संयोजनम कार्यम तदा पंचीकरणम भवन्ति. આમ સરળ છે પણ જરાક બરાબર ધ્યાન રાખવું પડશે. સંસ્કૃતના થોડાક અઘરા શબ્દો છે, સંસ્કૃત પ્રમાણે જાય તો જરાક સમજવું અઘરું પડે, પણ આપણે સ્પષ્ટ ગુજરાતીમાં સમજીએ. સંસ્કૃત હું તમને ગુજરાતી કરીને કહું છું. એતેષામ પંચતત્વ ભૂતાનામ તામસાંશ સ્વરૂપમ એકમ એકમ ભૂતમ દ્વિધા વિભજ્ય. આ જે પંચમહાભૂત જે છે, જે સૂક્ષ્મ પંચમહાભૂત છે, એનો તમસ અંશની સાત્વિક અંશની આપણે ચર્ચા કરી લીધી, રાજસ અંશની આપણે ચર્ચા કરી લીધી. હવે તામસ અંશ કે છે
આ પંચમહાભૂત છે તો 5 એના દ્વિધા વિભજ્ય. દ્વિધા એટલે એના 2 ભાગ કરી દો. એટલે તમસ અંશ જે છે, દાખલા તરીકે આકાશનો તમસ અંશ છે તો એના 2 ભાગ કરી નાખવાના. બરાબર? 2 ભાગ કરી દીધા એટલે એક ભાગને તમે જુદો મૂકી દો. હવે બીજો અડધો ભાગ વહી દો. તો જે અડધો ભાગ છે એને શું કહે છે? પેલા શું કહે છે? એકમ એકમ અર્ધમ પૃથક તૃષ્ણિમ વ્યવસ્થાપ્ય. દરેકનો એક એક ભાગ છે એને જરાક તૃષ્ણિમ વ્યવસ્થાપ્ય, જરાક અડધા ભાગને એક ભાગને તમે સાઈડમાં રાખી દો. બરાબર છે? હવે જે બીજો અડધો ભાગ છે એ જે અપરમ અપરમ એટલે જે બીજો જે અડધો ભાગ છે દરેકનો, અપરમ અપરમ અર્ધમ, એનું શું કરવાનું? ચતુર્થા વિભજ્ય. એના 4 ભાગ કરી નાખો. બરાબર? 2 રૂપિયાની નોટ હોય અને એના 2 ભાગ કરી નાખો. નોટના 2 ભાગ નહીં, એટલે 2 રૂપિયાના 2 ભાગ કરીએ. એટલે 1 રૂપિયો તમે એક બાજુ રાખી દો તો આપણે 1 રૂપિયાની વાત કરીએ. 1 રૂપિયો છે, 1 રૂપિયા કરતા 2 રૂપિયા વધારે સહેલા પડશે, કારણ કે 1 રૂપિયો છે એને એક બાજુ રાખી દો. પછી જે અડધો વધ્યો 1 રૂપિયો, એના તમે 4 ભાગ કરો, 25 પૈસા આવી ગયા. બરાબર છે? એ પ્રમાણે. અચ્છા, એટલે 25 પૈસા આવી ગયા. એટલે દરેકના 4 ભાગ કરવાના. એટલે જે આકાશનો તમસ ગુણ છે એના 2 ભાગ કરી અને અડધા ભાગના પાછા 4 ભાગ કરવાના. અને જે 4 ભાગ છે ને થયા ને, એ પેલા 4 ને આપી દેવાના. એક શું કરવાનું? 1ના અડધા કરવાના, પછી અડધાના પાછા 4 કરવાના, અને એ 4 ભાગ છે ને દરેકને એક આપી દેવાના કે જાઓ ભાઈ તમે લઈ જાઓ. એટલે આકાશના 2 ભાગ થાય, અડધો ભાગ રીએ, અને બાકીના 4 ભાગ થાય એ એક ને આપી દે, કારણ કે ઓલા 4 તત્વો બાકી રહ્યા. એવી જ રીતે બીજા 4 તત્વો પણ એવું કરે, દરેક પોતપોતાના 2 ભાગ કરે, પછી અડધો ભાગ હોય એના પાછા 4 કરે, બધાને એક આપી દે. મારવાડી જેવું. મારવાડીને 1 દીકરો હોય અને 4 દીકરી હોય. તો હવે તો જરાક નિયમો ફરી ગયા, બધાને સરખો ભાગ લાગે. પણ મારવાડી એવું ના કરે. એ શું કરે? દીકરાને અડધો ભાગ આપી દે, બાકીનો જે અડધો ભાગ હોય તો એ 4 દીકરીઓને વેચી દે. એટલે સમજાઈ ગયું? હવે એક ગાય મારવાડીની જેટલી મિલકત છે એને 1 દીકરો ને 4 દીકરી, તો દીકરાને અડધો ભાગ આપી દે, બાકીનો જે અડધો ભાગ હોય તો એ 4 દીકરીને વેચી દીધો. બરાબર? એટલે અડધો ભાગ જે વહીધો, હવે અડધો ભાગ છે એવી રીતે 5 મારવાડી હોય તો એ બધા પાછા એના જમાઈને આપે ને, એટલે આ બધા અંદરો અંદર કનેક્ટેડ છે. 5 મારવાડી, 5ને એક દીકરા અને 4 દીકરીઓ, અને બધા શું કરે પાછી અંદરો અંદર એકબીજાના લગ્ન થયેલા. એટલે કેમ? એ તો ભગવાન વિચાર કરવો પડશે, કારણ કે 4 દીકરીઓ હોય તો પછી એને લગ્ન કેમ કરવા દીકરીઓના? એનીવે, પણ જે ચોથો ભાગ હોય, એટલે આમ તો ચોથો ભાગ અડધાનો ચોથો ભાગ, એટલે અડધાનો ચોથો ભાગ એટલે 1/8 ભાગ થાય. 1/8 જે ભાગ જે છે એ બીજા તત્વને આપી દેવાનો. એટલે હવે દરેક તત્વમાં શું થાય કે પોતાનો કેટલો હતો? અડધો ભાગ. આકાશનો પોતાનો કેટલો ભાગ છે? અડધો. અને બીજા આપેલો કેટલો છે? 1/8. કોણ આપે? વાયુ આપે. 1/8 કોણ આપે? અગ્નિ આપે. 1/8 જળ આપે, અને 1/8 પૃથ્વી આપે. એમ થઈને પછી જે બને, જે વસ્તુ બની એની અંદર, એને આકાશ કહેવાય. પણ એની અંદર બધું રહેલું છે, પણ જેમાં સૌથી વધુ વસ્તુ રહેલી હોય, જેનું પ્રમાણ સૌથી વધારે હોય, એને એનું નામ અપાય. એટલે એ જે ભાગ બન્યો એમાં આકાશ છે 50% આકાશ છે, એટલે એને કહેવાય આકાશ. એને સ્થૂળ આકાશ કહેવાય. પણ એની અંદર પેલા પાછા 4 1/8 રહેલા છે. આ પ્રકારે બન્યું આકાશ. એવી જ રીતે વાયુએ શું કર્યું? પોતાના 2 ભાગ કર્યા, અડધા ભાગના 4 ભાગ કર્યા, બધાને એક ભાગ આપ્યો, ને બધા પાસેથી એક ભાગ લીધો પાછો. એટલે એ બની ગયો વાયુ, સ્થૂળ વાયુ. આને કહેવાય પંચીકરણ. એ જ રીતે અગ્નિએ પોતાનો અડધો ભાગ રાખ્યો, બાકીના અડધા ભાગના 4 ભાગ કરીને બધાને આપી દીધા, ને 4 પાસેથી પાછા એક લઈ લીધા. આમાં કે હું તમને આપું છું તો એક અમને આપો, લ્યો મેં તમને એક આપ્યો તો અમને પાછો આપો. બધાને એક ભાગ દીધા ને એક ભાગ પાછા લીધા. એ બની ગયું અગ્નિ, જેને આપણે સ્થૂળ અગ્નિ કહીએ છીએ. પછી એ જ રીતે જળ, અને એ જ રીતે પૃથ્વી. તો આને કહેવાય પંચીકરણ.
અને આ જે પંચીકરણ છે એ જે આપણે તત્વો જે જોઈએ છીએ, આપણે જે અનુભવી શકીએ છીએ, એ આ તત્વો છે. આપણે જે વાયુનો અનુભવ કરીએ છીએ એ સ્થૂળ વાયુ છે, સૂક્ષ્મ નહીં. બરાબર? આપણે જે આકાશ જોઈએ છીએ એ સ્થૂળ આકાશ છે, એની અંદર બીજું તત્વ પણ રહેલું છે. આપણે જે જળ જોઈએ છીએ એ પણ કેવું છે? આકાશ તત્વ, બધું અંદર બીજા તત્વો રહેલા જ છે. એ જ રીતે પૃથ્વી તત્વમાં પણ દરેક તત્વો રહેલા છે. આ થયું પંચીકરણમ. હવે જો બરાબર સમજાઈ ગયું? હા, એને કહેવાય તદા પંચીકરણમ ભવંતી. તો આ પ્રકારે પંચીકરણ થયું. હવે તમે જુઓ, તમને એક ચાર્ટ આપ્યો છે, એક કોપી મને સહેજ આપશો? બાકી બીજી હોય તો લઈ લ્યો, છે હજુ. જો એની અંદર ચાર્ટમાં જુઓ તમે, ઉપર લખ્યું છે જગતના 24 તત્વોની ઉત્પત્તિનો પ્રકાર. આ કેવી રીતે ઉત્પન્ન થયા? સૌથી પહેલા શું છે? બ્રહ્મ આશ્રિત માયા. માયામાંથી આ બધું ઉત્પન્ન થયું. માયા કેવી છે? 3 ગુણવાળી. એટલે એમાં લખ્યું છે સત્વ, રજસ, તમસ. હવે એ બધા કેવા છે? સૂક્ષ્મ તન્માત્રા, અર્થાત સૂક્ષ્મ અવસ્થામાં છે. હવે એમાંથી સૌથી પહેલા જો આકાશ, પછી આકાશમાંથી પછી એરો બનાવ્યો છે. આકાશમાંથી શું ઉત્પન્ન થયું? વાયુ. વાયુમાંથી તેજ, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી. હવે આ પાંચેય તત્વો જે છે એમાં પણ પાછા 3 ગુણ હોય. એટલે દરેક તત્વની નીચે 3 ગુણ લખેલા છે. સત્વ, રજસ, તમસ, સત્વ, રજસ, તમસ, સત્વ, રજસ, તમસ, દરેકના લખેલા છે. બરાબર? હવે જો, હવે એમાં દરેકનો જે સત્વ ગુણ છે એમાં દરેકમાંથી લીટી ખેંચેલી છે. સત્વગુણ છે, જો આકાશનો સત્વગુણ છે એમાં નીચે સૌથી પહેલા લખ્યું છે 1 નંબર, શ્રોત્રેન્દ્રિય. સૌથી પહેલા શું ઉત્પન્ન થયું? શ્રોત્રેન્દ્રિય, આકાશમાંથી. પછી એ જ રીતે વાયુનો જે સત્વંશ છે એમાં 2 નંબર આપ્યા છે. વાયુના સત્વંશમાંથી ત્વચા. તમારી પાસે નથી? 2 સાથે જુઓ, તમે સાથે જુઓ તો જ મજા આવશે તમને, તો જ તમે બરાબર સમજી શકશો. પછી એ જ રીતે સૂક્ષ્મ જે તેજ અંશ રહેલો છે, અગ્નિનો જે અંશ છે, એનો જે સત્વંશમાંથી એમાં 3 નંબરનું તત્વ એટલે ચક્ષુરિન્દ્રિય. પછી જળ, ચોથું તત્વ, એના સત્વંશમાંથી ચોથું તત્વ એટલે રસના. પછી અને 5મું તત્વ પૃથ્વી, પૃથ્વીના સત્વંશમાંથી ઘ્રાણેન્દ્રિય. તો આ પ્રકારે 5 તત્વોના સત્વંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ. હવે જો દરેકના સત્વંશમાંથી એક લાઈન ખેંચેલી છે. આકાશના સત્વંશમાંથી 1 લાઈન છે, પછી વાયુના સત્વંશમાંથી 1 લાઈન છે. એ જે બધાના સમષ્ટિ સાત્વિક અંશ જે છે એમાંથી અંતઃકરણ બન્યું, જેને કહેવાય સમષ્ટિ સાત્વિક અંશ. એમાં શું છે? 6થું તત્વ એટલે મન, 7મું તત્વ એટલે બુદ્ધિ, 8મું તત્વ એટલે ચિત્ત, 9મું તત્વ એટલે અહંકાર. તો આ રીતે સત્વંશમાંથી 9 તત્વની ઉત્પત્તિ થઈ. હવે રજસ અંશ જોઈએ તો રજસ અંશમાં જે છે, આકાશના રજસ અંશમાં જો નીચે 10 નંબર લખ્યું છે. હા, એટલે રજસ અંશમાંથી શું ઉત્પન્ન થયું? વાણી, વાક ઇન્દ્રિય. બરાબર? પછી વાયુના રજસ અંશમાંથી હસ્તેન્દ્રિય. પછી તેજસ જે છે રજસ, એના રજસ અંશમાંથી પાદેન્દ્રિય. પછી જળનો જે રજસ અંશમાંથી એમાં 13 નંબર એટલે ઉપસ્થેન્દ્રિય. અને પૃથ્વીના રજસ અંશમાંથી પાયુ એટલે ગુદેન્દ્રિય. બરાબર છે? આ રીતે 5 કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. અને એ બધા રજસ અંશ છે એ બધા પાછા ભેગા થયા. જો દરેકમાંથી લાઈન ખેંચેલી છે, એ બધા સમષ્ટિ રાજસ અંશ જે છે એ ભેગો થયો. અને એમાંથી શું ઉત્પન્ન થયું? સમષ્ટિ રાજસ અંશમાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. 15, 16, 17, 18 ને 19 તત્વો. આ રીતે 19 તત્વો થયા. હવે તામસ અંશ બાકી છે હજુ. એટલે જે તામસ અંશ જે છે એ બધા ભેગા થયા અને થયું પંચીકરણ. એટલે બધા ભેગા થયા અને એનું પંચીકરણ થયું. અને પછી શું થયું? એ પંચીકરણમાંથી
સ્થૂળ પંચમહાભૂતો ઉત્પન્ન થયા. એટલે દરેકના સૂક્ષ્મ દરેક તત્વ પંચતત્વ છે એના તામસ અંશ ભેગા થયા અને એમાંથી 20 નંબરનું તત્વ એટલે સ્થૂળ આકાશ, પછી 21 નંબરનું તત્વ એટલે વાયુ, 22 નંબરનું તત્વ એટલે અગ્નિ, 23 નંબરનું તત્વ એટલે જળ અને 24 નંબરનું તત્વ એટલે પૃથ્વી. તો પહેલી લાઈન હતી ને, અથ ચતુર્વિંશતિ તત્વોપત્તિ પ્રકારમ વક્ષ્યામઃ. આ 24 પ્રકારના તત્વો જે છે આ કેવી રીતે ઉત્પન્ન થયા? આ બધા જ તત્વો ક્યાં છે? આપણા વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી છે. એ જ રીતે સમષ્ટિના દ્રષ્ટિકોણથી શું છે? એ બધા જુદા જુદા દેવતાઓ રૂપે રહેલા છે. આ બધા દેવતાઓ રૂપે રહેલા છે. સમષ્ટિમાં પણ એ છે, વ્યષ્ટિમાં આપણે આ રીતે જોયું, વ્યષ્ટિ અને સમષ્ટિ. આ પ્રકારે બ્રહ્મ આશ્રિત માયા, એમાંથી આ બધા. પણ પેલો હું કેમ ગયો? જીવ. એ તો જીવ તો બ્રહ્મ જ છે ને. આ કેવું છે કે આમ તો શરીર પણ બ્રહ્મ છે અને જીવ પણ બ્રહ્મ છે. ખરેખર બ્રહ્મ શું નથી? તો પેલું જીવત્વ છે ને, એ જ બ્રહ્મ નથી. આ શરીર પણ બ્રહ્મ જ છે. કેમ કે બ્રહ્મ આશ્રિત માયામાંથી જ શરીર ઉત્પન્ન થયું છે. પણ આ બે જુદી જુદી રીતે ઉત્પન્ન થઈને પછી બેયનું મિલન થયું છે. એટલે બે જાણે કે જુદા, બધા જુદા લાગે છે. ખરેખર શું છે? આ બધા તત્વો જુદી જ રીતે ઉત્પન્ન થયા છે અને પછી ભેગા થયા. તો આપણે એને એક શરીરની અંદર શું છે? બે વસ્તુ છે ને, સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર પણ છે અને કારણ શરીર પણ છે. તો આપણે આમ 3 શરીર કહીએ, પણ કારણ શરીર તો ખરેખર કેવા પૂરતું જ છે, ખરેખર એ છે નહીં. એટલે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીર છે સ્થૂળ પંચમહાભૂતોમાંથી બન્યું અને સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતોમાંથી બનેલું છે. આ પ્રકારે આ બધું બન્યું. હવે એની અંદર રહેલો પેલો જે આત્મા જે છે, આત્મા તો બ્રહ્મ જ છે. તો આત્મા એ જુદા રૂપે જાણે કે અભિવ્યક્ત થાય છે. અને એટલા માટે આ શરીર કેવું છે? જ્યારે આપણે એમ કઈ નાશ થઈ જાય, પણ નાશ થાય એટલે શું થાય? એ શરીર આ પાછું પંચમહાભૂતમાં ભળી જાય. જે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું પંચમહાભૂતમાં પાછું મળી જાય છે. અને પેલું સૂક્ષ્મ શરીર, જ્યાં સુધી અજ્ઞાન છે, હું રૂપે પેલું અજ્ઞાન રહ્યું છે કે હું શરીર છું, ત્યાં સુધી એની યાત્રા જાણે કે ચાલુ જ રહે છે. એની યાત્રા ચાલુ જ રહે છે. એટલે પછી નવું શરીર ગ્રહણ કરે. ફરી પાછું એટલે જ્ઞાનીને શું થાય કે એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એટલે પછી હવે એનું જે સૂક્ષ્મ શરીર છે એ અંતે શું થાય? આ જે સૂક્ષ્મ પંચમહાભૂતો છે એમાં ભળી જાય. જેને આપણે જોઈ નથી શકતા સૂક્ષ્મ પંચમહાભૂતો છે, એમાં સૂક્ષ્મ શરીર પણ ભળી જાય. મૃત્યુ વખતે શું થાય છે? માત્ર સ્થૂળ પંચમહાભૂતો ભળી જાય છે, સૂક્ષ્મ ભળતા નથી. જ્ઞાનીના સૂક્ષ્મ પંચમહાભૂતો ભળી જાય છે, અજ્ઞાનીના સ્થૂળ પંચમહાભૂતો ભળી જાય છે. જ્ઞાનીના બેય ભળી જાય, સ્થૂળ અને સૂક્ષ્મ. તો આ પ્રકારે આ 24 પ્રકારના તત્વો છે. પણ અંતે તો એ પણ શું છે? આપણે ભલે કહીએ કે આ શરીર મિથ્યા છે, બરાબર છે, પણ શરીર મિથ્યા છે એટલે શું? મિથ્યા છે એટલે એનો કોઈ આધાર રહેલો છે, અને એનો આધાર છે એટલે એ જ બ્રહ્મ તત્વ છે. એ જ બ્રહ્મમાંથી જ આ બધું ઉત્પન્ન થયેલું છે. ખાલી આપણે એને શરીર કહીએ છીએ, એને સ્થૂળ કહીએ છીએ, અને એ શું થાય છે? જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે એમ કહીએ કે પંચમહાભૂતમાં ભળી ગયું, પણ અંતે તો એ પણ બ્રહ્મ જ છે. એવું નથી કે આપણે શરીરને એક બાજુ રાખી દઈએ. ના, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. ભાઈ બધું અમે જ છીએ. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, બધા ગાય. પણ ખરેખર આ જો શાસ્ત્ર બતાવે છે કે આ બધું મન બુદ્ધિ અહંકાર ક્યાંથી ઉત્પન્ન થયું છે? એ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે. તો હું એમ કેમ કહી શકું કે હું મન નથી, હું બુદ્ધિ નથી? એ એટલા માટે કે સમજવા પૂરતું, કેમ કે પોતાની જાતને એનાથી જુદી જાણવા માટેથી ને. પણ ખરેખર જ્યારે સત્ય જ્યારે સમજો ત્યારે ખબર પડે કે હું કોઈથી જુદો છું જ નહીં. કેવી રીતે હું મન નથી? કેવી રીતે હું બુદ્ધિ નથી? હું મન નથી, પણ મન હું જ છું. હું મન નથી, કેમ કે હું માત્ર મન નથી, પણ હું છું, સર્વસ્વ છું. પણ છતાંય મન કોણ છે? મન પણ હું જ છું, બુદ્ધિ પણ હું જ છું, અંતઃકરણ હું જ છું, આ પંચમહાભૂત હું જ છું. પણ હું માત્ર પંચમહાભૂત નથી. કેમ? એમાંથી બધું ઉત્પન્ન થયું છે. અને આ બધા ભેદ કેવા છે? ખાલી કેવા પૂરતા જ છે, ખરેખર સાચા ભેદ નથી. આ તો ભેદ
આ શું થાય છે કે આપણો અહંકાર શરીરમાં જ માત્ર જ્યારે સીમિત થઈ જાય છે ત્યારે કહેવામાં આવે કે હું શરીર નથી. હું શરીર નથી એટલે શું? હું માત્ર શરીર નથી. હું શરીર નથી એટલે શું? હું માત્ર શરીર નથી. હું બીજું ઘણું છું. પણ આપણે શું માની લઈએ કે હું માત્ર શરીર જ છું. એટલે આપણે શું કરીએ કે આપણે આપણી જાતને 100% જે ખરેખર એક અંશ માત્ર પણ નથી એને જ આપણે 100% માની લઈ. એટલે એને કેવું પડે કે ભાઈ આ તું નથી. હજુ જે બીજો 99% અંશ પડ્યો છે એ તારો છે મુખ્ય, એ તો તું જો. એ કે ના ના એ હું નથી, આ જ હું છું. એટલે શું થાય કે પેલો 0.1% જે માત્ર રહેલો હોય એને માત્ર એમ માને કે હું જ આ 100% છું. એટલે શાસ્ત્ર એને કહે કે ભાઈ એ તું નથી, તું ઘણું છો, માત્ર આ નથી, તું બીજું ઘણું છો. શાસ્ત્ર શું કહે છે? આ બધું કોણ છે? આ બધું બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે હું. તસ્માદ વા એ તસ્માત આત્મનઃ આકાશ સંભૂતઃ. અહીંયા થોડીક શાસ્ત્રની મર્યાદા પણ રહેલી છે, કેમ કે અહીંયા બ્રહ્મ તત્વની એને પ્રસ્થાપન નથી કર્યું. આપણે તૈત્તરીય ઉપનિષદના આધારે આપણે સમજ્યા શું છે કે એ જ બ્રહ્મ છે. આપણે શું કહ્યું? બ્રહ્મવિદા, ગઈકાલે આપણે જોયું ને, બ્રહ્મવિદા આપનોતિ પરમ. બ્રહ્મ જે બ્રહ્મને જાણે છે એ પરમ તત્વની પ્રાપ્તિ કરે છે. બરાબર? તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. અહીંયા શું કીધું? આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે આપણે એનો મેળ બેસાડવો પડે. શું મેળ બેસાડવો પડે? એ બ્રહ્મ છે, એ જ આત્મા છે. ત્યાં તૈત્તરીય ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું છે તસ્માદ વા એ તસ્માત આત્મનઃ આકાશ સંભૂત. પેલા બ્રહ્મ કહ્યું અને પછી શું કહ્યું? એને જ આત્મા કહી, એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. જ્યારે અહીંયા બ્રહ્મ વિશે ચર્ચા નથી, પણ આપણે એ ઉપનિષદમાંથી લઈ આવવું પડે કે જે બ્રહ્મ છે એ જ આત્મા છે, ને આત્મા છે એ જ બ્રહ્મ છે, અને એમાંથી જ આ બધા તત્વની ઉત્પત્તિ થઈ છે. એટલે આ 24 તત્વો રહેલા છે. હવે આપણે પાછા ત્યાં જઈએ. એતેભ્યઃ પંચીકૃત પંચમહાભૂતેભ્યઃ સ્થૂલ શરીરમ ભવતિ. એવં પિંડ બ્રહ્માંડયોઃ ઐક્યમ સંભૂતમ. આ પ્રકારે એતેભ્ય પંચીકૃત મહાભૂતેભ્ય, આ પ્રકારે આ જે પંચીકૃત થયેલા પંચમહાભૂતો છે, જે સ્થૂળીકરણ થયું, જે પંચીકરણ થયું, એ સ્થૂળ પંચમહાભૂતમાંથી શું બન્યું? સ્થૂલ શરીરમ ભવતિ. આપણું સ્થૂળ શરીર છે એ સ્થૂળ પંચમહાભૂતમાંથી બનેલું છે. અને આ પ્રકારે એવમ પિંડ બ્રહ્માંડયોઃ ઐક્યમ સંભૂતમ. આ પ્રકારે પિંડ અને બ્રહ્માંડનું ઐક્ય રહેલું છે. અચ્છા, હવે જરાક આગળ ચર્ચા હવે ચાલે છે. જુઓ, જીવ અને ઈશ્વરનું ઐક્ય પ્રસ્થાપિત કરવાનું છે. એટલે અહીં કહે છે, આપણે આટલું વાંચી લઈએ, વિસ્તાર આપણે કાલે જોઈશું. સ્થૂલ શરીરાભિમાની જીવનાત્મકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતિ સ એવ જીવઃ પ્રકૃત્યા સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ અવિદ્યા ઉપાધિ સન્ન આત્મા જીવઃ ઇતિ ઉચ્યતે. આ જ આત્મા છે એને જીવ કહેવામાં આવે છે. ટૂંકમાં જોઈએ તો સ્થૂલ શરીરાભિમાની જીવનાત્મકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતિ. આ જે બ્રહ્મ છે ને એનું પ્રતિબિંબ છે ને એ જીવ છે. આને કહેવાય પ્રતિબિંબવાદ. પ્રતિબિંબવાદ એટલે શું? આમ બ્રહ્મ જ છે પણ એનું પ્રતિબિંબ છે. જીવ એટલે શું? બ્રહ્મનું પ્રતિબિંબ છે. જરાક એક નાનકડી વાત કરીને આપણે
વિસ્તાર કાલે જોઈશું. એક ભાઈએ સરસ મજાનું મોટું મકાન બનાવ્યું. બાથરૂમ પણ એવડું મોટું બનાવ્યું. બાથરૂમમાં અરીસો મોટો મૂક્યો. એટલે મિસ્ત્રીને કીધું કે મોટો અરીસો મૂકજે, ને બધું સરસ રીતે તૈયાર થયું. એક દિવસ શું થયું કોણ જાણે, એ ભાઈ સવારના પોરમાં એના ઘરનાને કહે કે આજે એક મહેમાન આવ્યા છે, નાસ્તામાં આપણી સાથે નાસ્તો કરશે. એટલે પેલી કે તમારે મને પહેલા કેવું જોઈએ ને, અચાનક ક્યાંથી આવ્યા? તમે ગઈકાલે તો મને વાત નહોતી કરી કે મહેમાન આવ્યા છે, નાસ્તો વધારે બનાવજે. તમારે મને પહેલા તો કેવું જોઈએ ને. તો કે પણ મને ખબર નહોતી કે આવવાના છે, અચાનક જ આવ્યા છે. એટલે તો ક્યાં છે, કેટલા આવ્યા? તો કે એક જ છે, પણ કે દેખાતા તો નથી, બાથરૂમમાં છે. એટલે પેલા બેન આમ ગયા હશે તો બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો, એને જોયું કે આ ક્યાંય ગયા મહેમાન. એટલે એને જઈને આમ દરવાજો ખોલ્યો અને આવીને કહે તમે તો કહો છો કે એક છે, તો એ તો એના ઘરવાળા અર્થ સાથે આવ્યા છે. એટલે એને શું જોયું? એનું પોતાનું પ્રતિબિંબ જોયું. એને ખબર નથી કે આ હું જ છું ખરેખર. કહેવાનો આશય શું છે કે પેલા ભાઈએ પોતાનું પ્રતિબિંબ જોયું, તેને એમથી કોઈક મહેમાન આવ્યા લાગે છે, કારણ કે મોટો અરીસો મૂક્યો હતો. એટલે મારે કોઈક મહેમાન આવ્યા લાગે છે. એટલે જેને કીધું કે ભાઈ બાથરૂમમાં કોઈક મહેમાન છે, તમે નાસ્તો વધારે બનાવજો. એટલે પેલા બેન જોવા ગયા તો એને કોઈ સ્ત્રીનો એને પ્રતિબિંબ જોયું. એટલે એને શું કીધું આવીને કે તમે તો કહેતા તો એક છે, પણ એ તો બેને ભેગા આવ્યા છે, એના ઘરવાળા ભેગા આવ્યા છે. તમે ચાંદલો કરો અરીસામાં જોઈને, તમને પ્રતિબિંબ દેખાય તમારું પોતાનું. ચાંદલો પ્રતિબિંબને કરો કે તમને કરો? બહુ સહજ છે કે આપણે ચાંદલો, ભલે ને આપણે પ્રતિબિંબ આપણું દેખાતું હોય, પણ આપણે ચાંદલો ક્યાં કરીશું? આપણને ખબર છે કે આ પ્રતિબિંબ છે, અહીંયા બિંબ રહેલું છે. એ જ રીતે આ બ્રહ્મ, એ આ જીવ છે એ જાણે કે બ્રહ્મનું પ્રતિબિંબ છે. એટલે ખરેખર જીવત્વ મિથ્યા છે. જીવ મિથ્યા નથી, જીવત્વ મિથ્યા છે. એટલે પેલો માણસ હાથ ઊંચો કરે તો પ્રતિબિંબ પણ હાથ ઊંચો કરે. બાથરૂમમાં કોણ છે? 2 જણા છે. પેલા ભાઈ ચાંદલો કરવા જાય તો બાથરૂમમાં કોણ છે? 2 જણા છે. એક પોતે છે ને એક પ્રતિબિંબ પણ છે. 2 જણા છે. 1 + 1 = 1. અંદર તો 2 છે, પણ 1 + 1 = 1. માનો કે એવા 10 અરીસા મૂકી દીધા હોય, 10માં એનું પ્રતિબિંબ દેખાતું હોય તો 1 + 10 = 1. કદાચ અસંખ્ય મૂકી દીધા હોય તો ગમે એટલા તમે મૂકો, 1 + ઇન્ફિનિટી = 1. તો બ્રહ્મ એક જ છે. અને બધા શું છે? આ બધા શરીરોની અંદર એ બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે. બ્રહ્મ તો એક જ છે, બીજું છે જ નહીં. 1 + 1 = 1. નવું ગણિત. 1 + 1 = 1. 1 + 10 = 1. 1 + ઇન્ફિનિટી = 1. કાલ વિસ્તારથી હજુ જોઈશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.